ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી ચેપ્ટર નંબર 10 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન તેમાં આગળની તરફ વધીએ છીએ. તો આજે આપણે પહોંચ્યા છીએ પ્રશ્ન 5 પર. તો આના પહેલાં જે તમને વિડીયો મોકલેલો હતો તેમાં પ્રશ્ન 1 થી 4 હતા. એ વ્યવસ્થિત રીતે જોઈ ભણી લેવા, જેને કારણે હવે આગળના પ્રશ્નમાં વધારે સમજ પડે. તો પ્રશ્ન 5, પ્રતિબિંબ અને તેના પ્રકાર જણાવો. શું તમને જણાવવાનું કીધેલું છે? પ્રતિબિંબ અને તેના પ્રકાર. તો આ પ્રતિબિંબ અને તેના પ્રકાર. તો પ્રતિબિંબ વિશે પહેલા વ્યાખ્યા જોઈએ કે પ્રતિબિંબ કોને કહેવાય છે. તો વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો જ્યારે પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. ચલો વ્હાઇટ બોર્ડ ઉપર આપણે આ જોઈએ. તો શું કીધેલું છે તમને એની વ્યાખ્યાની અંદર? તો જો વ્યાખ્યા સમજવા માટે આપણે નાની જીવીતી આપણે એક આકૃતિ દોરશું. ચલો, આ ધારો કે કોઈ એક વસ્તુ છે. વસ્તુ તરીકે આપણે મીણબત્તી લઈએ છીએ. શું લઈએ છીએ? મીણબત્તી વસ્તુ છે. આ વસ્તુનું કોઈ એક ઉપરનું બિંદુ છે. ધારો કે આ બિંદુને આપણે કયા નામથી ઓળખીએ છીએ? પ્રથમ બિંદુ. કયા નામથી ઓળખીએ છીએ? પ્રથમ બિંદુ. તો આ પ્રથમ બિંદુમાંથી નીકળતા પ્રકાશના કિરણો, પ્રથમ બિંદુમાંથી કોણ નીકળે છે? પ્રકાશના કિરણો નીકળે છે. પ્રથમ બિંદુમાંથી નીકળતા પ્રકાશના કિરણો. આ પ્રકાશના કિરણો શું પામે છે? પરાવર્તન પામે છે, અથવા તો શું પામે છે? વક્રીભવન પામે છે. શું પામે છે? વક્રીભવન. તો વસ્તુના કોઈ એક બિંદુમાંથી નીકળતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે, શું? જે બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. સરળ વ્યાખ્યા. શું? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો, વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને, શું પામીને? પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે તેને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ મળે તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. એટલે કે વસ્તુના કોઈ એક બિંદુમાંથી પ્રકાશના કિરણો પહેલાં પસાર થાય, પછી પ્રકાશના કિરણો પરાવર્તન પણ પામે અથવા વક્રીભવન પણ પામે, અને પછી આ પ્રકાશના કિરણો જે જગ્યાએ મળે, જે બિંદુએ મળે તે બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે. તો આ હતી બેટા પ્રતિબિંબની વ્યાખ્યા. હવે એના પછી આગળ પ્રતિબિંબના બે પ્રકાર છે. પ્રતિબિંબના કેટલા પ્રકાર છે બેટા? બે પ્રકાર છે. એમાં પહેલો જે પ્રકાર છે તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વાસ્તવિક પ્રતિબિંબ. પહેલા પ્રકારને શું કહેવામાં આવે છે? વાસ્તવિક પ્રતિબિંબ. ચલો, તો આપણે વાસ્તવિક પ્રતિબિંબ વિશે જોઈએ. તો વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા મેળવીએ આપણે સૌથી પહેલાં. એ જ વ્યાખ્યા છે કે ભાઈ વસ્તુના કોઈ એક બિંદુમાંથી, તો પહેલાં તો આપણે વસ્તુ દોરી લઈએ. વસ્તુ એટલે કોણ? મીણબત્તી. રેડી? આ વસ્તુ છે. આ વસ્તુનું કોઈ એક બિંદુ છે.
વસ્તુનું કોઈ એક શું છે? બિંદુ. તો વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો, એમાં ત્યાં પ્રકાશના કિરણો પસાર થાય છે. આ પ્રકાશના કિરણો શું પામે? પરાવર્તન પામે અથવા શું પામે? વક્રીભવન પામે. તો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા હોય એટલે સાચી રીતે મળતા હોય, પ્રકાશના કિરણો એકદમ સાચી રીતે મળતા હોય ત્યારે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. શું? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા હોય ત્યારે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. શું કીધું? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા હોય, એટલે કે પ્રકાશના કિરણો સાચી રીતે મળતા હોય ત્યારે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવામાં આવે છે. વાસ્તવિક એટલે સાચા પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટા હોય છે. ઉલટા એટલે ઊંધા હોય છે. અને વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે એટલે પડદા ઉપર મેળવી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે એટલે પડદા ઉપર મેળવી શકાય છે. વાસ્તવિક પ્રતિબિંબ હોય ને એને તમે પડદા ઉપર મેળવી શકો. તમે થિયેટરની અંદર ગયા હો તો થિયેટરની અંદર તમને જે પિક્ચર દેખાય છે તો એ પિક્ચર કોણ છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. કોણ છે? વાસ્તવિક પ્રતિબિંબ. જે તમે પડદા ઉપર ઝીલાય છે એટલે સમજી શકો કે તે વાસ્તવિક એટલે કે સાચું પ્રતિબિંબ છે. એના પછી બીજું કયું આવે છે? આભાસી પ્રતિબિંબ આવે છે. કયું આવે છે? આભાસી પ્રતિબિંબ. ચલો, આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો કે વાસ્તવિક પ્રતિબિંબની વ્યાખ્યા સેમ જ આવે પણ થોડીક એનાથી અલગ આવે. તો આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો આભાસી પ્રતિબિંબ કોને કહેવાય? તો જો એના માટે આપણે એ જ વસ્તુ આપણે દોરીએ કે વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણ, આ ધારો કે કોઈ એક વસ્તુ છે અને આ વસ્તુનું કોઈ એક બિંદુ છે. તો વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો, પસાર થાય છે. આ પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને, શું પામીને? પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા ન હોય, સાચી રીતે મળતા ન હોય, પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય. મળતા તો હોય જ નહીં પ્રકાશના કિરણો, પરંતુ મળતા હોય એવો ભાસ થતો હોય. ભાસ થવો એટલે આભાસ થવો, ખોટી રીતે લાગવું, કે આપણને એમ લાગે કે ભાઈ પ્રકાશના કિરણ ખરેખર ભેગા થાય છે, પરંતુ પ્રકાશના કિરણ વાસ્તવમાં ભેગા થતા હોય નહીં, ત્યારે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. શું કીધું? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણ પરાવર્તન કે વક્રીભવન પામીને, શું? પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા ન હોય, વાસ્તવમાં એ ભેગા થતા જ ન હોય પ્રકાશના કિરણો, પરંતુ આપણને એવું લાગે કે એ પ્રકાશના કિરણો મળતા હોય છે, એ ભેગા થતા હોય છે, એવો આપણને ભાસ થાય. ભાસ એટલે આભાસ થાય, ખોટી રીતે લાગે, તો તેને આભાસી પ્રતિબિંબ કહે છે. તો આભાસી પ્રતિબિંબની સંપૂર્ણ વ્યાખ્યા શું આવશે? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા ન હોય, પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય ત્યારે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. આગળ, આભાસી પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? ચત્તા. ચત્તા એટલે કેવા હોય છે? સીધા. તમે સમતલ અરીસામાં દરરોજ સવારે જે અરીસાની સામે તમે તૈયાર થાવ છો તેમાં તમને તમારું પ્રતિબિંબ કેવું દેખાય છે? સીધું દેખાય છે. એટલે કે તે આભાસી પ્રતિબિંબ છે. તમને એવું લાગે કે કાચની સામે તમે જેટલા ઊભા છો એટલા જ અંદર કાચની અંદર છે, પણ કાચની અંદર ખરેખર કશું હોતું નથી. તમે કાચની પાછળ જુઓ તો કશું દેખાય છે નહીં, એ ખાલી આભાસ થાય છે. આવી ખરેખર વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. અને આભાસી પ્રતિબિંબને
પડદા પર ઝીલી શકાતા નથી. આભાસી પ્રતિબિંબને ક્યારેય પડદા ઉપર ઝીલી શકાય નહીં, પડદા ઉપર મેળવી ન શકાય. કાચની અંદર જે તમારું પ્રતિબિંબ મળે છે તો તે પ્રતિબિંબને તમે ક્યારેય પડદા ઉપર લઈ શકો નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા છે એ બહુ જ મહત્વની છે, કારણ કે હવે પછીના દરેક પ્રશ્નની અંદર આ વ્યાખ્યાનો વારંવાર સમાવેશ થશે. તો એક વખત હું તમને વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબની વ્યાખ્યા જણાવી દઉં છું. વાસ્તવિક પ્રતિબિંબની શું વ્યાખ્યા હતી? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા હોય ત્યારે રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે. આભાસી પ્રતિબિંબની શું વ્યાખ્યા હતી? વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય ત્યારે રચાતા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે. ઉપર વાસ્તવિક પ્રતિબિંબ, નીચે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? ઉલટા હોય છે. આભાસી પ્રતિબિંબ હંમેશા કેવા હોય છે? ચત્તા હોય છે. વાસ્તવિક પ્રતિબિંબને પડદા ઉપર ઝીલી શકાય, આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતા નથી. તો આ પ્રશ્ન અહીંયા થઈ ગયો તમારો પૂરો. ચલો, હવે તેના પછી પ્રશ્ન નંબર 6, અરીસો અને તેના પ્રકાર જણાવો. કે અરીસો કોને કહેવામાં આવે અને તેના પ્રકાર કયા કયા છે એ આપણે અહીંયા જણાવવાના છે. અરીસો અને તેના પ્રકાર. તો અરીસો એટલે શું? તો કે જે લીસી અને ચળકતી સપાટી પર પડતા લગભગ બધા જ પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય તેને અરીસો કહેવાય. શું કીધું? કે ભાઈ કોઈ લીસી ચળકતી સપાટી હોય, એવી સપાટી, કોઈ લીસી ચળકતી સપાટી હોય અને એ લીસી ચળકતી સપાટી પર બધા જ પ્રકાશના કિરણોનું શું થાય? પરાવર્તન થાય. બધા જ પ્રકાશના કિરણોનું શું થાય? પરાવર્તન થાય. બધા જ પ્રકાશના કિરણોનું શું થાય? પરાવર્તન થાય. તો તેને શું કહેવામાં આવે છે? અરીસો કહેવામાં આવે. અરીસો કોને કહેવામાં આવે? કે લીસી, સમતલ અને ચળકતી સપાટી ઉપર જેટલા પણ પ્રકાશના કિરણો હોય એ બધા જ પ્રકાશના કિરણોનું શું થાય? પરાવર્તન થાય. તો તેને શું કહેવામાં આવે છે? અરીસો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? અરીસો કહેવામાં આવે છે. અરીસાના બે પ્રકાર છે. પહેલું સમતલ અરીસો. સમતલ એટલે સીધો અરીસો. હમણાં મેં વાત કરી કે ઘરે જે અરીસાની સામે તમે તૈયાર થાવ છો તે સમતલ અરીસો કહેવાય. અને બીજો અરીસો આવે છે તેને ગોલીય અરીસો કહેવાય. ગોલીય અરીસો એટલે વક્ર અરીસો, જે અર્ધવર્તુળ અરીસો આવે, જેના વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ચાલો, હવે આગળ આપણે આવીએ છીએ પ્રશ્ન નંબર 7 ઉપર. બહુ મહત્વનો પ્રશ્ન છે. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ સમજાવો, તે પ્રતિબિંબની ખાસિયત જણાવો, સમતલ અરીસાના ઉપયોગો જણાવો અને સમતલ અરીસાની વ્યાખ્યા જણાવો. શું કીધું તમને? કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ, પછી આ પ્રતિબિંબની ખાસિયતો શું શું છે અને આ સમતલ અરીસાની વ્યાખ્યા જણાવવાની છે અને સમતલ અરીસાના ઉપયોગો કયા કયા છે તે પણ તમારે જણાવવાના છે. ચલો, હવે આગળ વધીએ. વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરીશું અને દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના છે કે આ પ્રશ્ન બહુ ધ્યાનથી જોજો. બહુ અગત્યનો પ્રશ્ન છે, કારણ કે આ સમજમાં આવી ગયું એટલે ચેપ્ટર લગભગ સમજમાં આવી ગયું. ચલો, તો આપણે સૌથી પહેલાં સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ સમજવા માટેની આકૃતિ દોરવી પડશે, કારણ કે આકૃતિ દોરતા જવાનું અને સાથેની સમજૂતી મેળવતા જવાનું.
રેડી? તો સૌથી પહેલાં તમારે એક અરીસો દોરવાનો, એકદમ સીધો અરીસો. બોર્ડમાં અહીંયા આપણી પાસે સ્કેલનો અભાવ હોવાથી થોડીક સીધી લીટી નહીં થાય, પણ તમારે ત્યાં એડજસ્ટ કરી લેવું તમારે. રેડી? ચાલો, આ છે એકદમ સીધો અને સમતલ અરીસો. લ્યો, આ છે સમતલ અરીસો અને સમતલ અરીસો, અને એ સમતલ અરીસાનું નામ છે MM ડેશ. MM ડેશ. હવે અરીસો હવામાં તો ઊભો ન હોય, એટલે અરીસાની સામે કોણ હોય? જમીન. આ જમીન. એટલે અરીસાની આગળ જેટલું પણ હોય એ બધું કેવું હોય? વાસ્તવિક. વાસ્તવિક એટલે કેવું કહેવાય? સાચું કહેવાય. પણ અરીસાની પાછળ જેટલું હોય એ બધું કેવું હોય? આભાસી. એટલે ખોટું દેખાય, સાચા જેવું પણ ખોટું હોય. રેડી? ચલો, એટલે આ સમતલ અરીસાની ડાબી બાજુ એ અરીસાની આગળની વસ્તુ છે જે વાસ્તવિક છે, સાચું છે. પણ એ જ સમતલ અરીસાની જમણી બાજુ એટલે પાછળની બાજુ બધું કેવું છે? આભાસી છે. ચલો, હવે સમતલ અરીસાની સામે આપણે કોઈ એક વસ્તુ મૂકીએ છીએ. વસ્તુ જ્યારે નામ લેવામાં આવે ને કે વસ્તુ મૂકીએ છીએ, એટલે સમજી લેવાનું કે વસ્તુ તરીકે આપણે તો આ ચેપ્ટરની અંદર ખાસ એક જ વસ્તુ લેશું. શું લેશું બેટા? મીણબત્તી. સમતલ અરીસાની સામે આ આપણે લીધી એક વસ્તુ, મીણબત્તી. વસ્તુનું નામ શું લઈએ આપણે? AB. રેડી? આ વસ્તુની ઊંચાઈ આપણે લખવાની કે એની ઊંચાઈ કેટલી છે, હાઈટ કેટલી છે. તો અહીંયા દર્શાવવાની આપણે કે આ વસ્તુની હાઈટ છે h. આ વસ્તુની હાઈટ કેટલી છે? h. ચાલો, હવે સમતલ અરીસાથી આ વસ્તુ AB છે કેટલી દૂર છે? તો એ અંતરે બતાવવાનું ને કે આ કેટલી દૂર છે. તો સમતલ અરીસાથી વસ્તુ જેટલી દૂર છે એ અંતરને શું કહેવાય બેટા? વસ્તુ અંતર કહેવાય. શું કહેવાય? વસ્તુ અંતર. અને જેની સંજ્ઞા શું છે? u. સમતલ અરીસાથી વસ્તુ જેટલી દૂર છે, સમતલ અરીસાથી વસ્તુ સુધીનું અંતર, તેને શું કહેવાય? વસ્તુ અંતર u કહેવાય. શું કહેવાય? વસ્તુ અંતર u કહેવાય. ચલો, હવે મારી વાત ધ્યાનથી સાંભળો કે સમતલ અરીસો MM ડેશ, તેની સામે h ઊંચાઈની એક વસ્તુ AB મૂકેલી છે, અને વસ્તુ સમતલ અરીસાથી કેટલા અંતરે આવેલી છે? વસ્તુ અંતર u જેટલા અંતરે આવેલી છે. કેટલા અંતરે આવેલી છે? વસ્તુ અંતર u જેટલા અંતરે તે આવેલી છે. હવે આગળ, વસ્તુ AB નો પ્રત્યેક ભાગ બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. વસ્તુ AB નો પ્રત્યેક ભાગ શેના તરીકે વર્તે છે બેટા? બિંદુવત ઉદ્ગમ તરીકે વર્તે છે. બિંદુવત ઉદ્ગમનો મતલબ શું? આ AB નામની જે વસ્તુ છે ને, આખી વસ્તુ અનેક બિંદુની બનેલી છે. આખી વસ્તુ શેની બનેલી છે? અનેક બિંદુની બનેલી છે. એટલે કે તેના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો પસાર થાય છે. તેના દરેક બિંદુમાંથી કોણ પસાર થાય છે? પ્રકાશના કિરણો. એટલે જ તમને આખી વસ્તુ દેખાય છે. હું તમારી સામે મોબાઈલ રાખેલો છે તો શું તમને અડધું જ મોબાઈલ દેખાય છે? નહીં. તમને કેવો મોબાઈલ દેખાય છે? આખો મોબાઈલ દેખાય છે, પૂરેપૂરો. શા માટે પૂરેપૂરો મોબાઈલ દેખાય છે? કારણ કે મોબાઈલ છે એ અનેક બિંદુનો બનેલો છે અને એના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો પસાર થાય છે, એટલે એ પૂરેપૂરો મોબાઈલ તમને દેખાય છે. એનો મતલબ આપણે વિશ્વની બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ લો તે અનેક બિંદુની બનેલી છે.
અને તેના દરેક બિંદુમાંથી પ્રકાશના કિરણો પસાર થાય છે અને આ પસાર થતા પ્રકાશના કિરણો એ પ્રતિબિંબ રચે છે. તો આખી વસ્તુ અનેક બિંદુની બનેલી છે, તો અનેક બિંદુમાંથી આપણે પ્રકાશના કિરણ દોરશું તો આખી આકૃતિ ગૂંચવાઈ જશે. એટલે આખી આકૃતિમાંથી ખાલી એક જ બિંદુ લઈએ. કયું બિંદુ લઈએ? એ બિંદુ લઈએ. કયું બિંદુ લઈએ બેટા? એ બિંદુમાંથી બે પ્રકાશના કિરણો નીકળશે. એ બિંદુમાંથી કેટલા પ્રકાશના કિરણ નીકળશે? બે. તો બે પ્રકાશના કિરણ દોરીએ આપણે. તો કે સૌથી પહેલું પ્રકાશનું કિરણ કેવું જશે? એકદમ સીધું, જેનું નામ શું છે? AN. એટલે આ પહેલું આપાત કિરણ AN. પછી બીજું પ્રકાશનું કિરણ છે સીધું ત્રાંસું આપાત થશે, ત્રાંસું જશે. અને આ બીજા આપાત પ્રકાશના કિરણનું નામ શું છે? AQ. શું નામ છે? AQ. આ બીજું પ્રકાશનું કિરણ, તેનું શું નામ છે? AQ. હવે ધ્યાન આપો કે આ પહેલું જે પ્રકાશનું કિરણ છે AN અને બીજું પ્રકાશનું આપાત કિરણ છે AQ. આ બંને પ્રકાશના આપાત કિરણ છે. તો હવે એવું થશે કે આપાત કિરણને અનુસાર, કોને અનુસાર? આપાત કિરણ AN અને AQ ને અનુસાર હવે પરાવર્તિત કિરણ દોરવાના. પરાવર્તનના નિયમનો ઉપયોગ કરવાનો અને પરાવર્તિત કિરણ દોરવાના. તો જો આ પ્રકાશનું કિરણ એકદમ સીધું આપાત થયું છે, હા, તો પરાવર્તન પામીને સીધું ક્યાં જશે? પાછું જશે. એટલે પરાવર્તિત કિરણ ઊંધું બની જશે NA. કયું પરાવર્તિત કિરણ? NA. અને આ આપાત કિરણ નીચે આવ્યું છે AQ, તો એ પરાવર્તન પામીને ક્યાં ચાલ્યું જશે? નીચે ચાલ્યું જશે. એટલે બીજું પરાવર્તિત કિરણ કયું બની જશે? QR. તો તમને બધાને ખબર છે કે આપાત કિરણની બાજુમાં જે ખૂણો બને છે એ ખૂણાને શું કહેવાય છે? આપાત કોણ કહેવાય છે. ખબર છે ને? અને તે આપાત કોણની સંજ્ઞા કઈ છે? θi. અને આ જે બીજું કિરણ છે, આ બીજા કિરણને શું કહેવાય છે? પરાવર્તિત કોણ કહેવાય છે. કોણ શું કહેવાય છે? પરાવર્તિત કોણ. અને તેને શું કહેવાય છે? θi. ચલો, હવે આટલું દોર્યું ને, તો એના આપણે નામ નિર્દેશ નીચે તો કરવા જ પડશે. તો આપણે ચલો નામ નિર્દેશ પહેલાં કરી દઈએ. તો આકૃતિમાં આપણે સૌથી પહેલાં શું ઉપયોગમાં લીધું? તો કે આકૃતિમાં સૌથી પહેલાં આપણે ઉપયોગમાં લીધો સમતલ અરીસો. સમતલ અરીસાની શું સંજ્ઞા છે? MM'. પછી આપણે શું લીધી? વસ્તુ. વસ્તુનું નામ શું છે? AB. પછી આપણે શું બતાવી? વસ્તુની ઊંચાઈ. તો વસ્તુ ઊંચાઈ કેટલી છે? H. કેટલી છે? H. પછી આપણે શું દોર્યું? આપાત કિરણ. તો આપાત કિરણ કેટલા દોર્યા? બે. AN અને AQ. પછી આપાત કિરણને અનુસાર આપણે શું દોર્યા? પરાવર્તિત કિરણ. તો પરાવર્તિત કિરણ કોણ છે? તો કે પરાવર્તિત કિરણ છે ઊંધા, NA અને આ QR. પછી આપણે શું બતાવ્યું? વસ્તુ અંતર. તો વસ્તુ અંતર છે કેટલું છે? U. પછી અહીંયા આપણે કેટલા ખૂણા બતાવ્યા? બે. આપાત કોણ હતો? θi. અને પરાવર્તિત કોણ હતો? θr. ચલો, થઈ ગયું. હવે આ આગળની આકૃતિ છે. હવે આપણે આને અનુસાર પાછળની દોરવાની. હવે પાછળની આકૃતિ કઈ રીતે દોરશું એ હું તમને જણાવું. જો હવે ધ્યાન આપજો, ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે આની અંદર એ જોવાનું છે આપણે કે પ્રકાશના કિરણ, વસ્તુના એ બિંદુમાંથી બે પ્રકાશના કિરણ. પહેલું પ્રકાશનું કિરણ AN છે, સીધું ગયું. બીજું પ્રકાશનું કિરણ AQ છે, નીચે ગયું. પછી બંને પ્રકાશના કિરણનું પરાવર્તન થયું. એટલે AN પ્રકાશનું પરાવર્તન થઈને NA બની ગયું, જે ઊંધું ચાલ્યું, સીધું પાછું. અને પછી ત્યાંથી AQ પ્રકાશના કિરણનું પરાવર્તન થઈને QR સ્વરૂપે નીચે ચાલી ગયું. એટલે અહીંયા બે પ્રકાશના કિરણ ભેગા થતા જ નથી.
જ્યારે હમણાં આગળના પ્રશ્નની અંદર આપણે પ્રતિબિંબની વ્યાખ્યા ભણ્યા, તો પ્રતિબિંબની વ્યાખ્યાની અંદર શું ભણ્યા આપણે કે ભાઈ વસ્તુના કોઈ એક બિંદુમાંથી પસાર થતા પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને વાસ્તવમાં મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ રચાય, અને વાસ્તવમાં મળતા ન હોય પરંતુ મળતા હોય એવો ભાસ થતો હોય ત્યારે આભાસી પ્રતિબિંબ રચાય. તો અહીંયા પ્રકાશના કિરણો વાસ્તવમાં તો મળતા નથી, કારણ કે એને કિરણ તો સીધું પાછળ વહી ગયું, QR કિરણ તો સીધું નીચે ગયું. તો હવે બંને કિરણને સીધા તો ભેગા થતા જ નથી, તો આપણે શું કરવાના, આભાસી રીતે ભેગા કરવાના. એ ભેગા થતા નથી પરંતુ ભેગા થતા હોય એવો આપણે શું કરવાનો, ભાસ કરવાનો. ભેગા થતા નથી પરંતુ ભેગા થતા હોય એવો શું કરવાનો, ભાસ કરવાનો. જો એ એન અને એને કિરણ પાછું વહી ગયું તો તેને અરીસાની પાછળ આભાસી રીતે આભાસી રેખા દ્વારા, ડેશ ડેશ લાઈનને આભાસી લાઈન કહેવાય, આભાસી રેખા દ્વારા એને પાછળ મંગાવવાનો, ખેંચવાનો. અને QR કિરણ નીચે જાય છે તો એને આભાસી રીતે ડેશ ડેશ લાઈનને પાછળ લંબાવવાની, આ રીતે. લ્યો, તો જ્યાં આ બે કિરણ ભેગા થાય ત્યાં રચાય છે વસ્તુનું એ બિંદુનું પ્રતિબિંબ એ ડેશ, કારણ કે એ બિંદુમાંથી પ્રકાશના કિરણો નીકળ્યા એટલે એ ડેશમાં ભેગા થયા. હવે આવી રીતે એ બી વસ્તુની વચ્ચે અનેક બિંદુ રહેલા છે. એ અનેક બિંદુમાંથી જે પ્રકાશના કિરણો પસાર થાય છે તેનું સંપૂર્ણ પ્રતિબિંબ અહીંયા તમને મળી જાય. એટલે અહીંયા તમને સંપૂર્ણ પ્રતિબિંબ મળે છે. એટલે આપણે એ સંપૂર્ણ પ્રતિબિંબની અહીંયા આકૃતિ દોરી શકીએ છીએ. આ થઈ ગયું એ ડેશ બી ડેશ. એટલે આવી રીતે સમતલ અરીસાની સામે કોઈ પણ વસ્તુ મૂકેલી હોય તો તેનું સંપૂર્ણ પ્રતિબિંબ આ જ પ્રક્રિયા દ્વારા રચાય છે. હવે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો એટલે એની માહિતી કે ભાઈ સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે તો તેની માહિતીઓ શું શું છે. ચલો, તેમાં પહેલી માહિતી કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ કેવું હોય, આભાસી અને ચત્તુ હોય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું હોય છે, આભાસી અને ચત્તુ હોય છે. એનો મતલબ કે આ જે પ્રતિબિંબ છે એ આભાસી છે, અને આભાસી પ્રતિબિંબ કેવા હોય, ચત્તા હોય છે. અને તમને એ પણ જાણી લો કે આ પ્રતિબિંબની જે ઊંચાઈ છે, પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે, h ડેશ હશે. કેટલી હશે, h ડેશ. એટલે આપણે નીચે અહીંયા લખી જ નાખવાનું કે પ્રતિબિંબ ઊંચાઈ બરાબર h ડેશ. પછી આ પ્રતિબિંબનું નામે લખી નાખવાનું કે પ્રતિબિંબ બરાબર a ડેશ b ડેશ. પછી તમને એ ખબર હોવી પડે કે સમતલ અરીસાથી પ્રતિબિંબ સુધીનું જે અંતર છે, સમતલ અરીસાથી પ્રતિબિંબ સુધીનું જે અંતર છે તેને શું કહેવાય, પ્રતિબિંબ અંતર. અને પ્રતિબિંબ અંતરની સંજ્ઞા કઈ છે, v છે. અને એ પણ લખી નાખવાનું કે પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર કેટલું છે, v છે. ચાલો, પછી બીજી ખાસિયત કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ઊંચાઈ h ડેશ એ વસ્તુની ઊંચાઈ h જેટલી જ હોય છે. એટલે કે h ડેશ અને h બે સરખા છે. મતલબ શું કે પ્રતિબિંબ ઊંચાઈ જેટલી હોય એટલી જ ઊંચાઈ કોણ ધરાવે છે, વસ્તુ ધરાવે છે. એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ કેવા હોય છે, સમાન હોય છે. પ્રતિબિંબ ઊંચાઈ અને વસ્તુ ઊંચાઈ બંને કેવા હોય છે, સમાન. તમને પ્રતિબિંબની ઊંચાઈ 30 સેન્ટીમીટર આપેલી હોય તો વસ્તુ પણ કેટલી ઊંચી હોય, 30 સેન્ટીમીટર જ હોય. વસ્તુ 5 ફૂટ ઊંચી હોય તો પ્રતિબિંબ પણ કેટલું ઊંચું મળે, 5 ફૂટ જ ઊંચું મળે. ચાલો, ત્રીજી ખાસિયત કે સમતલ અરીસાની સામે
વસ્તુ અંતર યુ જેટલું હોય એટલું જ સમતલ અરીસાની પાછળ પ્રતિબિંબ અંતર વી હોય છે. શું કીધું? સમતલ અરીસાની સામે વસ્તુ અંતર યુ જેટલું છે એટલું જ સમતલ અરીસાની પાછળ પ્રતિબિંબ અંતર વી છે. એટલે કે વસ્તુ અંતરનું મૂલ્ય અને પ્રતિબિંબ અંતરનું મૂલ્ય, આ બંને મૂલ્ય કેવા હોય છે? સમાન હોય છે. ધારો કે સમતલ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે તો પ્રતિબિંબ પણ અરીસાની પાછળ 10 સેન્ટીમીટર દૂર જ હશે. આના ઉપરથી તો તમને દાખલા પૂછાય, એટલે 1 માર્ક્સના પ્રશ્નો પૂછાય કે ભાઈ તમને એમ કહે કે સમતલ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જણાવો. શું કીધું? સમતલ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે તો વસ્તુ અને પ્રતિબિંબ આ બંને વચ્ચેનું ટોટલ અંતર જણાવો. તો કેટલો જવાબ આવશે? 20 આવશે. કેટલો આવશે? 20. રેડી? તમને એમ પૂછે કે સમતલ અરીસાની સામે વસ્તુ 10 છે તો સમતલ અરીસાની પાછળ પ્રતિબિંબ કેટલું હશે? તો 10 આવશે. પણ તમને એમ કહે કે સમતલ અરીસાની સામે વસ્તુ 10 સેન્ટીમીટર દૂર છે તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર જણાવો. તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું હશે? ટોટલ 20 સેન્ટીમીટર હશે. ચાલો, એના પછી ચોથું, સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એ પ્રતિબિંબમાં પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. બેટા શું જોવા મળે છે? પાર્શ્વીય વ્યુત્ક્રમણ જોવા મળે છે. પાર્શ્વીય વ્યુત્ક્રમણનો મતલબ શું થાય? બાજુઓ ઉલટાઈ જાય. તમે સમતલ અરીસાની સામે ઊભા હો ને એટલે તમારી બાજુ ઉલટાઈ જાય. એટલે કે સમતલ અરીસાની સામે તમારી ડાબી બાજુ જે હોય ને તમારી, એ સમતલ અરીસામાં જમણી બાજુ થઈ જાય. અને તમારી જે જમણી બાજુ હોય ને એ સમતલ અરીસામાં કઈ બાજુ થઈ જાય? ડાબી બાજુ થઈ જાય. બાજુ ઉલટાઈ જાય. સમતલ અરીસાની સામે તમે તમારો ડાબો હાથ ઊંચો કરો ને તો તમારું પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરે, અને તમે જમણો હાથ ઊંચો કરો ને તો તમારું પ્રતિબિંબ ડાબો હાથ ઊંચો કરે. એટલે બાજુઓ ઉલટાઈ જાય છે. સમતલ અને આના આ જે ચોથો મુદ્દો જે મેં અત્યારે ભણાવ્યો ને એના ઉપરથી એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાય છે કે ધારો કે સમતલ અરીસાની સામે પી લખવામાં આવે તો તમને કેવો પી દેખાશે? તો એનો જવાબ આ આવે, ઊંધો પી. સમતલ અરીસાની સામે બી લખવામાં આવે તો તમને કેવો બી દેખાશે? તો એનો જવાબ આ આવે. સમતલ અરીસાની સામે સી લખવામાં આવે તેનો કેવો જવાબ મળશે? આ મળશે. પણ સમતલ અરીસાની સામે એ લખવામાં આવે તો એ જ રહે, ટી લખવામાં આવે તો ટી જ રહે, યુ લખવામાં આવે તો યુ જ રહે, વી લખવામાં આવે તો વી જ રહે, ડબલ્યુ લખવામાં આવે તો ડબલ્યુ જ રહે, એમ લખવામાં આવે તો એમ જ રહે, એક્સ લખવામાં આવે તો એક્સ જ રહે, વાય લખવામાં આવે તો વાય જ રહે, ઓ લખવામાં આવે તો ઓ જ રહે. એટલે અમુક મૂળાક્ષર સેમ ટુ સેમ રહે, અમુક બદલાય છે. હવે આગળ આના પરથી 2 માર્ક્સનું વૈજ્ઞાનિક કારણ પૂછાય છે. શું પૂછાય? 2 માર્ક્સનું વૈજ્ઞાનિક કારણ કે ફાયર બ્રિગેડ, ખબર ને? ફાયર બ્રિગેડ, FIRE બ્રિગેડ, BRIGADE બ્રિગેડ, અને એમ્બ્યુલન્સ જોયેલી છે ને? ફાયર બ્રિગેડની ગાડી પર અને એમ્બ્યુલન્સની ગાડી ઉપર એનું નામ, એટલે કે ફાયર બ્રિગેડનું નામ અને એમ્બ્યુલન્સનું નામ ઊંધા અક્ષરે લખવામાં આવે. કેવા અક્ષરે લખવામાં આવે? ઉલટા, ઊંધા અક્ષરે, ઊંધું લખવામાં આવે. તો કેમ ઊંધું લખવામાં આવે? એનું કારણ? તો એનું કારણ જણાવું છું. જો સામે કે ફાયર બ્રિગેડ અને કોની? ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સની ગાડી ઉપર ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ ઊંધું એટલા માટે લખવામાં આવે કે જ્યારે તમે વાહન ચલાવતા હો અને તમારી પાછળ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ આવે તો તમે તમારા જ્યારે સાઈડ મિરરની અંદર જુઓ તો સાઈડ મિરરમાં પાછળ રહેલો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સ જે લખેલું છે એ ઊંધું લખેલું હોય ત્યાં ઉપર, પણ એનું પાર્શ્વીય વ્યુત્ક્રમણ તમારા અરીસામાં થાય
સાઈડ મિરરમાં, અને તમને ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ કેવું વંચાય? એકદમ સીધું વંચાય. કેવું વંચાય? એકદમ સીધું. અને સીધું વંચાય એટલે તરત જ તમે એને જવા માટે રસ્તો કરી દો છો. આગળ હવે સમતલ અરીસાના ઉપયોગો જાણીએ. તો વિદ્યાર્થી મિત્રો, સમતલ અરીસાના બે ઉપયોગો છે. સમતલ અરીસાના કેટલા ઉપયોગો છે? બે ઉપયોગો છે. પહેલું, સમતલ અરીસો દર્પણ તરીકે વપરાય. દર્પણ એટલે કાચ, જેની સામે આપણે રોજ તૈયાર થઈએ છીએ. અને બીજું, સમતલ અરીસો પેરિસ્કોપમાં વપરાય, કેલિડોસ્કોપમાં વપરાય. તમે આઠમા ધોરણની અંદર ભણેલા હશે. કેલિડોસ્કોપ, પેરિસ્કોપ કાચનો બનાવવામાં આવે, એમાં વપરાય. અને સમતલ અરીસાની વ્યાખ્યા. તો સમતલ અરીસાની વ્યાખ્યા શું આવે? કે ભાઈ, જે અરીસાની પરાવર્તક સપાટી એટલે જ્યાંથી પરાવર્તન થાય, જો લાલ કલરની જે બાજુની સપાટી દોરવી પરાવર્તક સપાટી કહેવાય. તો જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય, સમતલનો મતલબ શું થાય? સપાટ હોય. જે અરીસાની પરાવર્તક સપાટી સપાટ હોય, સમતલ હોય, તેને સમતલ અરીસો કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે એ કમ્પ્લીટ પૂરો થયો. આ પ્રશ્ન શું થઈ ગયો? પૂરો થઈ ગયો. ચલો, હવે એના પછી આગળ પ્રશ્ન નંબર 8. કયો પ્રશ્ન બેટા? 8મો પ્રશ્ન. ગોલીય અરીસો અને તેના પ્રકાર જણાવો. ગોલીય અરીસો અને તેના પ્રકાર. ગોલીય અરીસો એટલે વક્ર અરીસો થાય, વળી ગયેલો અરીસો થાય. અત્યાર સુધી આપણે સમતલ અરીસા વિશે ભણતા હતા, પરંતુ હવે ચેન્જ થાય છે. હવે કયો અરીસો આવે છે? ગોલીય અરીસો આવે છે. ગોલીય અરીસો એટલે એને કેવો અરીસો કહેવામાં આવે? વક્ર અરીસો કહેવામાં આવે. કેવો અરીસો કહેવામાં આવે? વક્ર અરીસો. ગોલીય અરીસો, તેના પ્રકાર જણાવવાના છે, એટલે કે વક્ર અરીસો અને તેના પ્રકાર જણાવવાના છે. ચલો, ગોલીય અરીસો કોને કહેવામાં આવે એ જોઈએ. જે અરીસાની પરાવર્તક સપાટી પોલા ગોળાના પૃષ્ઠનો એક ભાગ હોય તેને ગોલીય અરીસો કહે છે. ગોલીય અરીસો કોને કહેવાય? કે ભાઈ, કાચનો ગોળો હોય, અંદર હવા ભરેલી હોય, બહારથી ખાલી કાચનો ગોળો હોય. પોલો એટલે અંદરથી ખાલી. એક કાચનો પોલો ગોળો હોય, પોલાણ એટલે અંદરથી ખાલી હોય. એની પૃષ્ઠનો એક ભાગ, પૃષ્ઠ એટલે એની બહારની સપાટી, એની બહારની જે કાચની સપાટી છે એને તમે કાપી નાખો એટલે એનો એક ટુકડો મળે, તમને એક ભાગ મળે, જેને ગોલીય અરીસો કહેવામાં આવે. તો હું તમને આકૃતિ દોરીને સમજાવું કે ભાઈ, આ એક કાચનો ગોળો છે. આ એક શું છે? આપણે થોડું વ્યવસ્થિત વસ્તુ દોરીએ. આ એક કાચનો ગોળો છે. રેડી? આ કાચનો ગોળો છે. આ કાચના ગોળાની બહાર સપાટી છે, પૃષ્ઠ એટલે સપાટી. અંદરથી ગોળો કેવો છે? પોલો એટલે હવા ભરેલી છે, ખાલી છે. એની પૃષ્ઠ બહારની સપાટી છે, અને કઈ સપાટી કહેવાય? પૃષ્ઠ સપાટી. એ પૃષ્ઠ સપાટીનો ભાગ આપણે કાપી લઈએ, આટલો કાપી લેવાનો. તો કપાયેલો ભાગ આવો થઈ ગયો. હાકે ને? આ કપાયેલો ભાગ થઈ ગયો આટલો. તો આને વક્ર અરીસો કે ગોલીય અરીસો કહેવામાં આવે. એટલે જે અરીસાની પરાવર્તક એટલે બહારની સપાટી પરથી પ્રકાશના પરાવર્તન થાય, તો પરાવર્તક સપાટીનો પૃષ્ઠ એટલે બહારની પરાવર્તક સપાટી જે છે એ સપાટીનો એક ભાગ, પૃષ્ઠ એટલે સપાટીનો એક ભાગ, એટલે કાપી લો. તો કાપેલો જે ભાગ છે એ આ શું બની ગયો? ગોલીય અરીસો બની ગયો. તો આમાં બે પ્રકારના અરીસા બનાવી શકાય.
આમાં કેટલા પ્રકારના અરીસા બનાવી શકાય? 2 પ્રકારના અરીસા બનાવી શકાય. પાછું ભૂસી નાખું છું, ફરીથી આપણે એટલે આકૃતિ કરી નાખીએ. ચલો કે ભાઈ આ કાચનો એક ગોળો છે, અહીંયા આપણે બીજો કાચનો ગોળો દોરીએ. રેડી? આ કાચનો એક ગોળો છે. હવે એને આટલો કાપી નાખીએ છીએ ઊભો. કાપેલો ભાગ અહીંયા લઈએ, કાપેલો ભાગ આવો દેખાશે. એ જ રીતે આ ભાગ કાપી નાખીએ છીએ અને કાપેલો ભાગ અહીંયા લઈએ એટલે આ ભાગ દેખાશે. થઈ ગયા 2 અરીસા. હા કે ના? હા. આ બંને ગોલી અરીસો કહેવાય. ગોલી અરીસો એટલે વક્ર અરીસો કહેવાય. કેવા અરીસા કહેવાય? વક્ર અરીસા. વક્ર અરીસાની એક બાજુ એક સાઈડ સંપૂર્ણ પોલિશ કરેલું, એકદમ પોલિશ કરેલું, ચળકતી હોય, એકદમ ચકચકાટ ચળકતી હોય, અને જ્યાં પ્રકાશના કિરણનું પરાવર્તન થતું હોય, જ્યાં પ્રકાશના કિરણનું શું થતું હોય બેટા? પરાવર્તન થતું હોય. તો વક્ર અરીસાની એક બાજુ સંપૂર્ણ પોલિશ કરેલી હોય છે, એક બાજુ એકદમ પરાવર્તક હોય છે, પણ એની બીજી સાઈડ અપારદર્શક સપાટી હોય, એટલે કે એ સપાટીને ઢાંકી દીધેલી હોય, એની ઉપર રંગ લગાડી દીધેલો હોય અથવા રંગીન કાગળ લગાડી દીધેલો હોય. તો જો આ જે અરીસો છે, આ અરીસાની આ બાજુ છે, એ બાજુ કેવી છે? સંપૂર્ણ પોલિશ કરેલી બાજુ છે. એવી સંપૂર્ણ પોલિશ કરેલી બાજુ છે, પોલિશ કરેલી સપાટી છે. સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી એટલે કેવી સપાટી કહેવાય? પરાવર્તક સપાટી. આ બાજુની છે તે અંદરની સાઈડ. પણ બહારની સાઈડ જે છે, તમે કહેશો સર તમે આ ડેશ ડેશ શું કામ દોરો છો? તો જો મારી વાત ધ્યાનથી સાંભળો. જે સપાટી પરાવર્તક હોય ત્યાં કંઈ નહીં દોરવાનું, અંદર નહીં દોરવાનું, પણ જે સપાટી કેવી હોય? અપારદર્શક હોય, તો એ અપારદર્શક સપાટીને બતાવવી જરૂરી છે. એટલે ને આવા ડેશ પાડી દેવા કે એનો મતલબ એ અપારદર્શક સપાટી છે, એના ઉપર રંગ લગાડેલો છે, અથવા તેના ઉપર શું લગાડેલા છે? રંગીન કાગળ લગાડેલા છે. શું લગાડેલા છે? રંગીન કાગળ લગાડેલા છે. એવી જ રીતે આ બાજુ પણ એવું જ થશે. અહીંયા આ જે બહારની સપાટી છે, બહારની સપાટી સંપૂર્ણ પોલિશ કરેલી છે. સંપૂર્ણ શું કરેલી છે? પોલિશ, એટલે કે સંપૂર્ણ પરાવર્તક સપાટી છે. કેવી સપાટી છે? સંપૂર્ણ પરાવર્તક. જ્યારે અંદરની સપાટી છે એ કેવી સપાટી છે? અપારદર્શક, એટલે અંદરની સપાટી પર રંગ લગાડેલો છે અથવા શું લગાડેલું છે? રંગીન કાગળ લગાડેલો છે. રંગીન કાગળ લગાડેલું છે અંદરની સાઈડ. ચલો આગળ. હવે અરીસાના અંદરની સપાટી વળેલી હોય અથવા બહારની સપાટી વળેલી હોય, તો તેને આધારે અરીસાના 2 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો પ્રકાર અંતર્ગોળ અરીસો, આ બાજુ જે આપણે દોર્યો છે તે, અને બીજો પ્રકાર બહિર્ગોળ અરીસો, જે આ બાજુ દોર્યો છે તે. પહેલો પ્રકાર અંતર્ગોળ અરીસો અને બીજો પ્રકાર બહિર્ગોળ અરીસો. ચલો તો સૌથી પહેલા અંતર્ગોળ અરીસા વિશે માહિતી લઈએ કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી, કેવી સપાટી? પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની સાઈડ વળેલી છે આખી છે ને, અંદરની સાઈડ વળેલી. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની તરફ વળેલી હોય, અંદરની સાઈડ, તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી અંદરની તરફ વક્રાકાર હોય, અંદરની તરફ વળેલી હોય, તો તેને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે છે. અંતર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણો કેન્દ્રિત થાય છે. પ્રકાશના કિરણો કેવા થાય છે?
કેન્દ્રિત થાય. કેન્દ્રિત થાય એટલે ભેગા થાય છે. કેન્દ્રિત થાય એટલે શું થાય? ભેગા થાય છે. આ બધા શબ્દો સમજજો, કારણ કે આગળના પ્રશ્નોમાં આ બધા શબ્દો વારંવાર હવે આવશે. પ્રકાશના કિરણ ભેગા થાય છે. અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ પણ મેળવી શકાય છે અને આભાસી પ્રતિબિંબ પણ મેળવી શકાય છે. અને અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર વાસ્તવિક હોય છે. એ કેમ હોય છે આપણે આગળના પ્રશ્નમાં ભણીશું. અંતર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર કેવું હોય છે? વાસ્તવિક હોય છે. આ તમારો અંતર્ગોળ અરીસો અહીંયા પૂરો થઈ ગયો. હવે આવે છે બહિર્ગોળ અરીસો. બહિર્ગોળ અરીસો કોને કહેવામાં આવે? તો કે જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય. કેવી હોય? બહારની તરફ વક્રાકાર. બહારની સાઈડ વળેલી છે, જો છે બહારની સાઈડ. રેડી? તો જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. જે ગોલીય અરીસાની પરાવર્તક સપાટી બહારની તરફ વક્રાકાર હોય તેને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. આ ગોલીય અરીસો છે એની પરાવર્તક સપાટી બહારની સાઈડ વળેલી છે, બહારની તરફ પરાવર્તક છે, એટલે એને બહિર્ગોળ અરીસો કહેવામાં આવે છે. બહિર્ગોળ અરીસા વડે પ્રકાશના કિરણો વિકેન્દ્રિત થાય છે. વિકેન્દ્રિત થવું એટલે છૂટા થાય. વિકેન્દ્રિત થાય એટલે છૂટા થાય. પ્રકાશના કિરણો છૂટા થાય. પેલા ભેગા થતા હતા, આ કેવા થાય છે? છૂટા થાય છે. છૂટા છૂટા પડી જાય છે પ્રકાશના કિરણો. બહિર્ગોળ વડે હંમેશા આભાસી પ્રતિબિંબ જ રચાય. આભાસી. બહિર્ગોળ વડે ફક્ત આભાસી પ્રતિબિંબ જ રચાય. અને બહિર્ગોળ અરીસાનું જે મુખ્ય કેન્દ્ર છે એ પણ કેવું મળે છે? આભાસી જ મળે છે. કેમ આભાસી મળે છે આપણે જોઈશું. પણ બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર હંમેશા કેવું મળે છે? આભાસી જ મળે છે. કેવું મળે છે? આભાસી. રેડી? તો બેટા અહીંયા આ તમારો જે પ્રશ્ન છે એ કમ્પ્લીટ થાય છે. ચલો, હવે તો મિત્રો આજે અહીંયા સુધી જ આપણે એજ્યુકેશન લઈએ છીએ, પ્રશ્ન નંબર 8 સુધી. હવે પ્રશ્ન નંબર 9 થી નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. નેક્સ્ટ લેક્ચરનો વિડીયો જે છે એ આવતીકાલે જ અપલોડ થઈ જશે અને તેની વોટ્સઅપની એની યુટ્યુબના વિડીયોની લિંક સવારે તમારા વોટ્સઅપ ગ્રુપની અંદર આવી જશે. અને આજે ફરજિયાત બધા જ વિદ્યાર્થીઓએ કોમેન્ટની અંદર પોતાની હાજરી પૂરવાની રહેશે. અને જો આ વિડીયો પસંદ આવે, તમે ભણો છો, તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન ઉપર પ્રેસ કરી આપજો. જેને લીધે આવનારી જે નવી અપડેટ કોઈ પણ હોય તો તેની ઓટો નોટિફિકેશન તમને મળી શકે. દરેક વિદ્યાર્થીને જય શ્રી કૃષ્ણ. લેક્ચર અહીંયા હવે પૂરો થાય છે.